હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 ક્વેશ્ચન ટેગ લઈશું. એમાં ક્વેશ્ચન ટેગ એટલે કે કોઈ પણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ કહે છે. ક્વેશ્ચન ટેગના ઘણા પ્રકાર છે. તો કે ફર્સ્ટ આવશે નેગેટિવ ક્વેશ્ચન ટેગ, એટલે કે જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવમાં આવશે. એક્ઝામ્પલ રીતે જો હી ઇઝ ડૉક્ટર, તો એનું નેગેટિવ થશે ઇઝન્ટ હી. સેકન્ડ છે યુ હેવ વન, તો કે હેવન્ટ યુ. એ સેકન્ડ લઈશું પોઝિટિવ ક્વેશ્ચન ટેગ, કે જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ નેગેટિવ હોય તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવમાં આવશે. તો એક્ઝામ્પલ છે કે યુ હેવન્ટ ગોટ અ પેન, તો કે હેવ યુ નેગેટિવમાં વાક્ય છે તો આપણે પોઝિટિવમાં શું થશે તો કે હેવ યુ. સેકન્ડ સરલા ઇઝન્ટ કમિંગ, તો કે ઇઝ શી. ક્વેશ્ચન ત્રીજો લઈશું ક્વેશ્ચન ટેગ વિથ હેવ એઝ એન્ડ બી એમ ઇઝ આર વોઝ વેર. જો મુખ્ય વાક્યમાં હેવ સાથે બી ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં પણ તે જ ક્રિયાપદનો ઉપયોગ થશે. એટલે કે અજીત એઝ અ બુક, તો કે હેઝન્ટ હી. હેઝ હતું તો અહીંયા હેઝન્ટ જ આવ્યું, એટલે કે એનું પણ આપણે નકાર વાક્ય કર્યું, એટલે કે નેગેટિવ કર્યું. બીજું છે અહીંયા નકાર વાક્ય છે હેડન્ટ, તો અહીંયા આવ્યું હેડ. ત્રીજું પણ અહીંયા હકાર વાક્ય છે એમ, તો આનું આવી ગયું આરન્ટ. એ રીતે ચોથું નકાર વાક્ય છે તો વોઝન્ટ છે અહીંયા, તો અહીંયા હકારમાં વોઝ આવ્યું. પાંચમામાં વેર છે હકાર વાક્ય, તો તે કારણ નકાર વાક્ય એટલે વેરન્ટ આવશે. ક્વેશ્ચન 4 ક્વેશ્ચન ટેગ વિધાઉટ હેવ ઓર બી, તો કે જો મુખ્ય વાક્યમાં હેવ અથવા ટુ બી સિવાયનું ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં ડુના યોગ્ય રૂપનો ઉપયોગ થશે. તો કે મિસ્ટર વેસ્ટ ટીચીસ મેથ્સ, તો આવશે ડઝન્ટ હી. સેકન્ડ યુ એન્જોય મ્યુઝિક, તો કે ડોન્ટ યુ. થર્ડ શી ટોલ્ડ ધ ટ્રુથ, તો કે ડીડન્ટ શી. ફોર્થ યુ ડોન્ટ નો મી, તો કે ડુ યુ. ફિફ્થ સંજય ડઝન્ટ લાઇક હિન્દી, તો કે ડઝ હી. એ રીતે વાક્ય બનશે. હવે આપણે એક્સરસાઇઝ લઈશું. તો ફર્સ્ટમાં કીધું છે કમ્પ્લીટ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ ક્વેશ્ચન ટેગ્સ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાં આપેલ ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂર્ણ કરો. તો ફર્સ્ટ છે યુ લાઇક ટુ સિંગ સોંગ, તો કે ડોન્ટ યુ. સેકન્ડ અમીશ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, તો કે ડીડન્ટ હી. થર્ડ પાયલ લાઇક્સ ડાન્સિંગ, તો કે ડઝન્ટ શી. ફોર્થ they don't like cricket, તો કે do they. ફિફ્થ it is a hot day today, તો કે isn't it. સિક્સ અંકિત did not run fast, તો કે did he. સેવન્થ the elephant eats bananas, તો કે doesn't it. એટ the boys are naughty, તો કે aren't they. નાઇન્થ that was Umang's bicycle, તો કે wasn't it. 10th we play every day, તો કે don't we. 11 Mohan has a car, તો કે hasn't he. 12th Disha was absent yesterday, તો કે wasn't she. 13 we are enjoying in the garden, તો કે aren't we. 14 you do not live here, તો કે do you. 15 this classroom is not clean, તો કે is it. 16 the girls draw pictures, તો કે don't they. 17 Ajay and Jay were not at home, તો કે were they. 18 Hamid can drive a scooter, તો કે can't he. 19 Dinesh will not come for the picnic, તો કે will he. 20 Divya was not going home, તો કે was she. 21 I am clever, તો કે aren't I. 22 Antara hasn't come home, તો કે has she. 23 I am not slow, તો કે am I. 24 Sanket reads stories, તો કે doesn't he. 25 Krishna cannot understand English, તો કે can she. એ રીતે લઈશું ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ ધ આન્સર વિથ યસ ઓર નો, એટલે પ્રશ્નો પૂર્ણ કરી યસ અને નોનો યસ અથવા નોમાં ઉત્તર આપવાનું છે. તમને એક્ઝામ્પલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, એ રીતે આપણે પ્રશ્ન લઈશું. તો ફર્સ્ટમાં કહે છે યુ આર રાઇટ, તો કે આરન્ટ યુ. એનું થશે યસ આઈ ડુ. અહીંયા નકારમાં હોય તો સામે હકારમાં રાખવાનું રહેશે. અભય ઇઝ નોટ રાઇટ, તો કે શી ઇઝ હી, તો કે નો હી ઇઝન્ટ. પછી ત્રીજું લઈશું થર્ડ વી આર રાઇટ, તો કે આરન્ટ વી, તો કે યસ વી આર. ફોર્થ લઈશું યુ વેર ટાયર્ડ, તો કે વેરન્ટ યુ, તો અહીંયા આવશે યસ વી આર. પછી અભા વોઝ ટાયર્ડ, તો કે વોઝન્ટ શી, તો કે યસ શી વોઝ.
થર્ડ લઈશું ધે વેર નોટ ટાયર્ડ તો કે વેર ધે તો કે નો ધે વેરન્ટ. આપણે ત્રીજું વાક્ય લઈશું. એમાં કીધું છે યુ હેવ અ કાર તો કે હેવન્ટ યુ. અહીંયા સામે આવશે યસ આઈ હેવ. ગીતા હેઝન્ટ અ કાર તો યસ શી હેઝ સી. તો અહીંયા આવશે નો સી હેઝન્ટ. તો ધે હેવ અ કાર તો કે હેવન્ટ ધે તો કે યસ ધે હેવ. ફોર્થ લઈશું વાક્ય યુ સિંગ તો કે ડોન્ટ યુ. તો આવશે યસ આઈ ડુ. પછી વિનય ડઝન્ટ સિંગ તો કે ડસ હી તો કે નો હી ડઝન્ટ. વી સિંગ તો કે ડોન્ટ વી તો કે યસ વી ડુ. ફિફ્થ લઈશું યુ એન્જોય રીડિંગ તો કે ડોન્ટ યુ તો કે યસ આઈ ડુ. જયેશ ડઝ નોટ એન્જોય રીડિંગ તો કે ડઝ હી તો કે નો હી ડઝન્ટ. વી ડુ નોટ એન્જોય રીડિંગ તો કે ડુ વી તો કે નો વી ડોન્ટ. સિક્સ વાક્ય આવશે યુ બાય અ પેન તો કે ડોન્ટ યુ. આવશે યસ આઈ ડુ. અમિત બાય અ પેન તો કે ડઝન્ટ હી તો કે યસ હી ડઝ. વી ડોન્ટ બાય અ પેન તો કે ડુ વી તો કે નો વી ડોન્ટ. સેવન્થ વાક્ય આવશે યુ વિલ ગો હોમ. યુ વિલ ગો હોમ તો આવશે વોન્ટ યુ તો કે યસ આઈ વિલ. પંકજ વિલ ગો હોમ તો કે વોન્ટ હી તો કે યસ હી વિલ. વી વિલ નોટ ગો હોમ તો કે વિલ વી તો કે નો વી વોન્ટ. એટ આવશે યુ કેન નોટ સિંગ તો કે કેન યુ તો કે નો આઈ કાન્ટ. ઉમા કેન નોટ સિંગ તો કે કેન સી નો શી કાન્ટ. ધે કેન સિંગ તો કે કેન નોટ ધે યસ ધે કેન. નાઇન્થ આવશે યુ વેર લેટ તો કે વેરન્ટ યુ તો કે યસ યુ વેર. કિરીટ વોઝ લેટ તો કે વોઝન્ટ હી તો કે યસ હી વોઝ. ધે વેરન્ટ લેટ તો કે વેર ધે તો કે નો ધે વેરન્ટ. 10th યુ લાઇક ધ ફિલ્મ ડોન્ટ યુ તો કે યસ આઈ ડુ. અંજુ ડીડ નોટ લાઇક ધ ફિલ્મ તો કે ડીડ શી નો શી ડીડન્ટ. અમી એન્ડ જય લાઇક ધ ફિલ્મ તો કે ડીડન્ટ ધે યસ ધે ડીડ.